જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તો પાર્ટ 3 માં બધાનું હાર્દિક સ્વાગત છે ને બોટ આવી ગઈ છે. અહીંયા બોટ છે ને આડી હાલે, તરાહી બોટ હાલે અને લાયન છે ને બહુ મોટી છે. વારો આવી જાય તો વાંધો નહીં, પણ આવી જશે 100% આવી જ જશે કેમ કે એટલા બધા લોકો છે નહીં. નગર પછી તરીને વહી જાય, એટલું બધું ઊંડું નથી. અને ગરમી તડકો છે જોરદાર, મજા આવી ગઈ ટ્રેકિંગમાં. તો આ રીતે બધી પહાડ ઉપર રેસ્ટોરન્ટ ને મકાન ને એવું બધું છે. અને આ લોકો બધા છે ને બોટની રાહ જોઈ રહ્યા છે. ભૂખ લાગી છે, ભૂખ બધાને ફૂલ લાગી છે. હવે આવે બોટ તો જાય. બોટ આવી હો, પણ આડી બોટ હાલે. નાની એવી નદી છે અને સામે અમારે ભેળનો પ્રોગ્રામ ગોઠવવાનો છે. તો આ એક જ જોઈએ હવે રસ્તો કઈ છે જગ્યા મિત્રો. મળે છે. અહીંયાથી સામેની સાઈડ જવા માટે બોટ ફેરી કહેવાય એને. અહીંયા એક જ રસ્તો છે, બાકી તમારે જવું હોય તો તમે તરીને જઈ શકો. અધરવાઇઝ અહીંયાથી સામેનું કનેક્શન કોઈ નથી ને અમારે ઘરે જવા માટે સામેથી અમારે એસબાન લેવાની છે, એટલે અમે બધા ફેરીમાં જાશું. ઓલા લોકો બધા જો આવે છે, એટલે આને હાલવા જો જગ્યા આપી એટલે આપણો વારો આવે. એટલે ફાઇનલી વારો આવ્યો છે. તો હવે સામે કાંઠે પહોંચી જવાનું છે ફટાફટ, અને ભેળ બનાવવાની છે. હવે પેટમાં તે ઉંદરડા બોલવા મીણ્યા. ટિકિટનું બોર્ડ મારેલું જ છે અહીંયા €1.50 સામે કાંઠે. પાણી તો થોડું ગંદુ રહે, અવર જવર રહે, એટલે ટિકિટ બારી આવી ગઈ છે. અને આપણે મોટા મોટા પાણકા જોઈ લ્યો. હવે ક્યારે આવીએ કાંઈ નક્કી નહીં, પણ તમે બધા આવજો. ખૂબ સરસ છે, બંને બાજુ લાગે. આ બાજુ વિચારીએ, હમણાં વાતચીત કરી લઈએ આ લોકો પાસે. મોટા ભાઈ ટિકિટ લાવ્યા છે, કેવી હોય બતાવી જો. આ રીતની ટિકિટ હોય છે. 6 ટિકિટ લઈ લીધી છે, એક €1.50 ખાલી સામે કાંઠે જવાની. અહીંથી કેટલું થાય ખબર છે ને? 100 મીટર છે, ઓછું હોય છે, લગભગ 50 મીટર જ છે. ના 50 મીટર વધારે હોય, 80-90 80-90 મીટર જ છે. ખૂબ સરસ છે. બોટ ચાલુ થઈ ગઈ છે, અને દુઃખની વાત એ છે કે બોટ આડી હાલે છે, સીધી થાય જ નહીં. સીધી કરવા જાય ત્યાંથી વળે એમ નથી, ટર્ન જ નથી લઈએ. ત્રાસી હાલે છે. તો બાય બાય કથાય, બાસ થાય, બાય બાય બાસ થાય, બાસ થાય. પછી લોકો બધા ગોતશે કે કસ થાય, કથાય. કથાય ક્યાં આવ્યું તો એને નહીં મળે. હું બોલે નામ બદલી જાય. ખૂબ સરસ છે. અહીંયા વચ્ચે ઊભી રહી ગઈ, ઊભી રહી ગઈ ને પાછા આમ ફેરવે છે. એમાં જો આવડે દોવડા બાંધેલા છે. હા, આપણે એમ કેતા કે હા છે. હવે હાલી તો જોઈ લો મોટા મોટા પાણકા. ફરી પાછા આવશું પાણકા જો. આવું જ મારે વાડિયા બનાવવાનું છે, સેમ ટુ સેમ. પાણી તો એમ તો છે હો ભાઈ, ફૂલ આવે છે. પાણી ડોળું એટલે ડોળું. ઊંડું એ છે પાણી, ડાયરેક્ટ દરિયામાંથી આવતું લાગે. નદી કિનારે બેઠા છીએ અને જગ્યા મળી ગઈ છે. અહીંયા ભેળ બનાવવાનો સામાન રેડી થાય છે. આ બધા આસન્યા છે, નહીં ડીશું છે આ બધી. એ ડીશું છે ને, એમ તો મજા આવે છે નદી કિનારે બેઠા બેઠા ભેળ બનાવવાની. મૈદ્રો પવન આવે છે, મૈદ્રો પવન આવે છે. માંડ જગ્યા ગોત્યા, અને સામે જો ઓલી પાછી બોટ જાય છે, તરાહી બોટ. આમાં વજન નથી. તો આ બધું તમારે ભેળ બનાવવાનો સામાન હારે લઈને જ આવો. નાનો એક પણ ખાતું આમાં લેતો છે ને આવવાનું. અહીંયા આમ અંદર વહી જશે બધી. ઉપર એક મોટું જ પાથરવું પડશે. મજા આવે છે. આમાં એટલે પાથરું છે ઓલું ભીનું. તમારે તો ટૂંક છે. હા યાર
સેવઈ છે જો સેવ ઉડે નહીં તો હારું એની ઉપર ઝીણી સેવ, એની ઉપર કાંદા. ઓલી ચટણી નથી ને? ચટણી છે અહીંથી છે જલસા કરો તમે. બધો સામાન છે. ખેલા ભરી ભરીને લાવ્યા હો. પણ હલ્દીરામ હો ભાઈ. હલ્દીરામનો સામાન લાવ્યા છે એમ ને? અહીંયા જો કાંદા હા ઈ મને ખબર છે, હું લઉં છું હમણાં. લઈ લેને પેલા. મજા આવે છે હો. પણ આવું છે કઈ કાંદા અમે સુધારવા માંડ્યા છીએ. હમણાં ફટાફટ 5 જ મિનિટમાં ભેળ બનીને રેડી થઈ જશે. 120 વસૂલ હો આજના. હા પૂરેપૂરા હા. ખડ વિથ ભેળ અમે એક દિવસની 12,000 ટિકિટ આપી છે ઇન્ડિયન રૂપીસમાં. એટલે 2 જણે છો હા, અમારા બેની જ તે ખાલી હો. એકની 58 યુરો. એ અમે 1 તારીખે લીધી હોત તો અમે આખો મહિનો ફરી એકત, પણ એ અમે નો લીધી. પણ છેલ્લા દિવસે લીધી 31 તારીખે. હું પૈસા જા તમારી વાત ન થાય. હું તમારી વાત ન થાય. હવે આજે જ ફરવા જવાનું હતું અને એ ટિકિટ ખાલી પાછી 12 કલાક જ ચાલશે, એટલે કાલે પાછી બીજી 58 ની લેવાની. પૈસા હે તો બડી બડી બાતે. વાહ મોટા ભાઈ વાહ. રાણાની રીતે ના ના ભાઈ ફટાફટ થાય. મેં હાથ ધોયા છે. જલ્દી કરો. લાકડાની ચમચી એમ ને? અરે નિરાતે આપણે કાંઈ ઉતાવળ નહીં. નેચરને ડેમેજ નથી કરતા. આ શું છે ઈ પેપર છે ને. ઈ તો ડેમેજ ન થાય. આપણો આસંજનો સાથી જર્મનીમાં આ છે ન્યૂઝપેપર. તમે પ્લાસ્ટિક રિસાયકલ થઈ જાય. પ્લાસ્ટિક નહીં. નો પ્લાસ્ટિક. આ શું છે શાબાશ. ઈ તો પછી કચરામાં. ભેળ બને જોરદાર. કાલ ઇન્ડિયન સ્ટોર આ એક સુધારે છે અને અમે બધાય વાટ જોઈ છે હવે ભેળ કેદી બને છે, પણ મજા આવે છે. પણ અમે બધા ખુશ છીએ કે ભેળ હામી છે. ભેળ સામી છે એટલે ખુશ છીએ બધાય. ઓલી છોકરી જો કસરત કરવા મળી જાય ની નદીમાં ગથુલિયા ખાતી ખાતી જાય. બેન કરી દીધું તમે ન કરવા દીધું. ના ના જો જો છે ને મછરી છે, પણ ખુશ છીએ કાંઈ વાંધો નહીં. તોય ખુશ છીએ. મજા આવે છે અને બોટ ભરાઈ ગઈ છે, ઓલી 3 બોટ, પણ મજા આવે છે. તો ઓલું કરે છે મસ્ત મોટી જબરી બોટ આવી છે અને બેહવાનું મન થાય છે, પણ હવે ઊભી રહી તો કાકા ઊભી રાખે તો ડબલ ડેકર. ઈ પણ ડબલ ડેકર હો. પણ ને અહીંયા જો આ ઓલા ભાઈ ટી-શર્ટ કાઢીને ચડ્ડામાં ભાઈ ઊભા ભાઈ જલસા છે હો. પણ સ્ટેચ્યુ છે. એક જ લીંબુ જો. સારું છે હો. પણ રેસ્ટોરન્ટ હોય આમાં તો. ભેળ ક્યાં પહોંચી? યાર બસ હવે કામ પતી ગયું છે. લીંબુ કપાય છે, ચટણી લીંબુ કપાઈ રહ્યું છે. ચપાઈથી તો ઈ રેવા દો. ઓલી બાજુથી નાખો એ જામી. તું લઈ લે. ત્યાં ઉપર. ભેળ બની ગઈ લાગે છે. બસ ભેળ બની ગઈ છે. ચટણી ભેળવવાની છે ખાલી એમ, સેવ નાખવાની બાકી હવે. મિક્સ છે. અને આ ઉપરથી શૈલેષ સેવ. કાકાની ભેળ છે. શૈલેષ તો- કાકા હવે હલાવે છે. તો બધાય પહોંચી જાજો શૈલેષ કાકાની ભેળ ખાવા. શૈલેષ કાકાની ભેળ હો. ઉભી રહે, ડેકોરેશન કરવાનું છે. શિરીષ કાકા બોલવાનું હતું. ના ના એ ના, ના. મોટા ભાઈ કોની ભેળ? મોટા ભાઈની ભેળ. પોગી જાવ બધા મોટા ભાઈની ભેળ ખાવા. અહીંયા તો ટકા ભાઈ નથી, મોટા ભાઈ છે. તમારે ટકા ભાઈ ન્યા હોય તો તમારે અહીંયા ખાઈ લેવી. પણ અમે ખુશ છીએ, બહુ મજા આવશે. એમાં નહીં. કરો હરિહર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે ભેળ ખાવામાં ફોકસ કરવાનું છે. ભેળ ખાઈ લીધી છે, આરામ કરી લીધો છે અને હવે કડીક રમી કાઢવી ને હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તેડકો છે ફૂલ. આઈસ્ક્રીમ ખાતા જઈ. ઓલા લોકો હવે બધા આઈસ્ક્રીમ લેવા ગયા છે. કોકોસ ને આ કયા કયા ફ્લેવરના છે? કોકોસ ડાર્ક ચોકો ઈ હારો આવશે. હા તે કંઈક ચોકલેટ ને એવું કંઈક લઈ લેવું. તારે કોકોસ ખાવો છે? આ ડાર્ક ચોકો ચોક્કસ છે, હાલ છે. હા કોકોસ બે નો એક એક અહીં યાર મજાના બધા આઈસ્ક્રીમ ખાય છે. બધા લાઈનમાં ઊભા છે. અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ છે. ખૂબ મજા આવી છે. નાના છોકરાઓ ગાર્ડનમાં રમે છે. તડકો છે ફૂલ. અને અહીંયા ફરવા આવો મિત્રો તો બને ત્યાં સુધી વહેલા આવજો તો બહુ મજા આવશે.
અને એક વસ્તુ યાદ રાખજો, ઉપરથી શરૂઆત કરજો, નીચે ઉતરવાની. નીચેથી ઉપર જાતે નકર બહુ થાકી જાઓ. એટલે બહુ મજા આવશે. આવજો ફરવા. આવી જાઓ બધાય. કોણ ખાવા? હું આગળ જાઉં તો બધા બતા. એસ બંધ કરે ને હવે મજા આવે છે. गर्मी में ठंडी का एहसास. બાય બાય કથાય. કથાઈ બાસ્તાય. બાય બાય બાસ્તાય. આ બગાડ છે એવું લાગે છે. મસ્ત છે. હા હા ભાઈ, આ છે બચારા એકલા બેઠા છે. ના શું મળતું? જો લેવી જોઈએ ને તો થોડી સ્પીડ રાખો, નહીં તો ના બેહવું પડશે. ગરમીમાં કોણ ખાવાની મજા આવે છે, પણ રગડ્યા ઉતરતા હે. પણ અમે ખુશ થઈ, બહુ મજા આવી છે. સેતન માઈક છે એટલે આવો તો વહેલા વહેલા આવજો. મોટા ભાઈ, તમે તોય વિડીયોમાં આવશો જ તે. હા, કેમ પાછા આપણે ચડવાનું છે ઉપર? આવી ગયું સ્ટેશન? એક નંબર માઈસન ઉપર જવાનું છે. માઈસન ટ્રિબેલ સાલ ટ્રેનનું નામ. અરે કોકે ગુજરાતીમાં લખ્યું દાળ. ક્યાં? આઈસ છે. દાડ. અહીંનું આ નાનું એવું બસ સ્ટેશન છે. પહાડોની વચ્ચે ટ્રેન ચાલે છે. ટ્રેન આવી ગઈ છે 2 માળ વાળી અને ટ્રાફિક છે ફૂલ. પણ ફટાફટ બીજા માળે પહોંચી જવાનું છે. આ ભાઈ ઉતરવા જો નિરાતે. કાંઈ ઉતરવા નથી, પહોંચી જવું નિરાતે. જોવો મિત્રો, કથાએ આવું નહીં, કથાઈ નહીં બાસ્તાય. બાસ્તાએ આવું નહીં. 12,000નો ખર્ચો કર્યો પણ ઊભા જ તે જવા પડે એમ છે. બધાય ગુજરાતી ઊભા છે. ઇન્ડિયા જેવો માહોલ થઈ ગયો છે. અને બહાર તો સગન કાકાની વાડી આવી છે, હજી બહુ આઘી છે બર્લિન તો. એટલે ટાઈમે છે ને વહેલું ઘેરે વહી જવું, બાકી ઊભું રહેવાનું છે બધાયને. બધાય ઊભા છે, ફૂલ છે. બધાય સ્ટેશને વાટ જોઈ છે કે ઉતરશે, પણ કોઈ ઉતરતું ને. હા, ગુજરાતીઓ બધાય ગુજરાતી છે. એક ગુજરાતી નીચે બેઠી છે, પાર્સલ છે. તો ક્યાંક અલગ જ. ચોકલેટો ભાઈ છે. હલો તળાજા ભાવનગર છે કોઈ નથી. હાલો ભાઈ જવા ગયો. હાલો હાકો આગળ હાકો. આવજો તો ભાવનગર આવી ગયો જલ્દી. હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. બધા દ્રાક્ષ ખાઈ રહ્યા છીએ. વિડીયો એટલા માટે બનાવું છું, આપણે છે ને આ ટ્રેનમાં સુવિધા છે, એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને એને કવર કાઢી, સેમસંગના જ અલગ બધા હાલે, એન્ડ્રોઈડ ગમે એ મોબાઈલ હોય ને તો અહીંયા ટેબલ ઉપર જો આ રીતનું દોરેલું છે, તમારે છે ને મોબાઈલ મૂકી દેવાનો, ઓટોમેટિક ચાર્જિંગ થવા મળે. જોયું સિસ્ટમ ટેકનોલોજી. આના 120 આપ્યા મેં આજ તો ટ્રેન બદલીને થાકી ગયા અને ટિકિટ ચેક કરાવીને થાકી ગયા. હવે છે ને આ છેલ્લી ટ્રેન બદલવાની છે, 1.5-2 કલાકમાં બર્લિન, અને એક ટ્રેન આવે છે એ આવશે.
આપણી 28 મિનિટ પછી જ આવવાની 28 મિનિટ પછી આવશે. 7:15 આવશે આપણી ટ્રેન. થાકી જા મોટા ભાઈ, થાકી જા કે તમે? થાકી ગયા યાર. આજ થાકી જાઓ, આજ તો પણ કથાએ આખું લઈ લીધું. 7 કિલોમીટરનું ટ્રેકિંગ કર્યું ટોટલ. હા અને બાસ્તાય. તો અલગ બાસ્તાય. બહુ ચાલવાનું થઈ ગયું છે. અને નામ તો આ સેન્સ મને લાગે કાલે જ બદલાવી દે, ન્યૂઝમાં આવશે. હાવ થાકી ગયા, હવે તક બેસી જાય. શું કેવું? વાતાવરણ બહુ મસ્ત છે. વાગી જશે 7:30. ઓલા ભાઈએ બીડી જગાવી છે ભાઈએ બીડી સીડાવી છે. અને ઓલા બધા બેઠા છે ગુંદી ગાંઠિયા ખાવા. બીડી કોઈને પીવી હોય તો હવે આપણે તક બેસી, નકર અહીંયા જગ્યા નહીં રહી. બર્લિન બધાય પહોંચી ગયા છે. હાંસવીને જમવાનું બાકી છે. જમવાનું ઘરે જઈને આજ બહાર ખાવાનું નથી. ને આ વિડીયો પણ અહીંયા ફટાફટ પૂરો કરવાનો છે. અને મોટા ભાઈ પણ પછી કાલ વહી જાય છે. હવે પાછું એને મળવા માટે પાછું જવાનું છે. હવે આયોજન ગોઠવશું કાંઈક. ને બધાયનો ખૂબ ખૂબ આભાર. ને ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલથી નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.